ગાઈસ વેરી ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના ફ્રેશ વ્લોગમાં। આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। તો જો વ્લોગની શરૂઆત કરી લીધી છે અને આજે છે રથયાત્રા, તો બધાને રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ। જો આજ તો વહેલા ઉઠી ગઈ છું અને 9 વાગે નોનસ્ટોપ બધું કામ પતી જ ગયું છે, ખાલી ઓનલી ફોર પોતા બાકી છે। તો જો આજે રથયાત્રા છે ને તો લાલાને મસ્ત રેડી કરી દીધા છે વાઘા પહેરાઈને। ભગવાન આગળ મગ ને બધું મૂક્યું હતું પણ અત્યારે મમ્મીએ લઈ લીધું છે। હું નાવા ગઈ હતી એટલે લેટ થઈ ગઈ છું દર્શન કરવા માટે। તો ચલો હવે ફટાફટ રેડી થઈ જઈએ અમે બી। તો જો સિમ્પલ ને સોબર આપણે રેડી થઈ ગયા છે, ખાલી લિપસ્ટિક કરી છે કારણ કે ગરમી હોય એટલે આપણે મેકઅપ કશું કરતા છે નહીં, ખાલી સનસ્ક્રીન લગાવી દીધી છે કારણ કે બહુ જ ગરમી લાગે છે। જો સનસ્ક્રીન લગાવી છે ને તો બી એટલી ગરમી લાગે છે અને અત્યારે ગરમીમાં મેકઅપ કરવા જોઈએ તો તરત મને પછી પિમ્પલ થઈ જાય છે, એટલે હું અત્યારે મેકઅપ નહીં કરતી। ખાલી કંઈક આમ બહુ મોટું ફેસ્ટિવલ હોય કે કંઈક આમ ફંક્શનમાં જવાનું હોય તો જ હું મેકઅપ કરું છું એમ। તો તમને લાગતું હશે કે આ અત્યારે રેડી થઈને ક્યાં જાય છે, તો અત્યારે અમે જઈએ છીએ અમારા 5 ભાઈઓનો જે વિસ્તાર હોય ને એ બધા જેન્ટ્સ હોય ને એ અને નાના છોકરા છોકરીઓ જે બી હોય ને એ બધા અમે ભાભીના ઘરે જઈશું ભાભીને તેડવા। ભાભીને 5મો મહિનો બેસી ગયો છે તો ભાભીના ઘરેથી એમને 5 જોડી કપડાં લઈને આવવાનું હોય ને અમારે બધાને તેડવા જવાનું હોય, તો અમે બધા જઈએ છીએ અને મારી મમ્મીને ને એ બધાને પછી પાછળથી લોકો હોટલમાં આવશે કારણ કે એ લોકોને તેડવા અવાય નહીં, લેડીઝમાં ભાઈને બી અવાય નહીં, એટલે ભાઈ કાકી ને બીજા બધા કાકીને લઈને ભાઈ ડાયરેક્ટ હોટલ ઉપર આવશે અને અત્યારે અમે એમના ઘરે જઈએ છીએ। તો હું રેડી થઈ ગઈ છું, જુઓ કેવું લાગે છે લુક તમે કહેજો। સિમ્પલ ને સોબર જ તૈયાર થઈ છું કારણ કે બહુ જ ગરમી છે એમ। તો જો ભાભીના ફ્લેટે અમે પહોંચી ગયા છીએ અને બધા હવે રેડી થઈને આવી ગયા છે, ખાલી એક અંકલ આવવાના બાકી છે તો એ બી આવતા જ હશે। હાય શ્રેયા, મજામાં? રેડી આ મારા કાકાનો છોકરો છે। હાય મન, બોલો શાંતિ? એકદમ। તમે તો દેખાતા જ નહીં, પહેલી વાર આયા ને એક સોસાયટીમાં રહીએ તો એ દેખાતા નહીં તો ઘરે તમારે આવવું પડે। હા તો ઘરે તાર બ્લોગ લેવા આવીશ, તાર મમ્મી કંઈક ખારું ખાવાનું બનાવ ને એટલે મને બોલાવી દેજે। ફોન કરીને આવો। તો જો બધા રેડી થઈને આવી ગયા છે, પરેશ કાકા છે, આશીષ કાકા છે, પપ્પાના બધા કાકાઓ છે ને ભાઈઓ ને બધા છે, અમારા કાકા પપ્પા બધા રેડી થઈને આવી ગયા છે। કેમ કાકા, બહુ દિવસ પછી મળ્યા નહીં આપણે? બહુ દિવસ પછી આખું ફેમિલી ભેગું થયું છે આપણું। કા છે બીજા કાકા છે, અમારા ભાઈ છે બધા રહ્યા, અમારા પરેશભાઈ છે, આવા સૌથી બિટ્ટુના ભાઈ અમારા મોટા ભાઈ આ રહ્યા। જુઓ પૂજા ભાભી સ્પેશિયલ તેડવા આવ્યા છે। તમે તેડવા આવ્યા કેમ આજે મૂડમાં નહીં તમે? અમે તેડવા આવ્યા છે કે ભાભી તેડવા ભાઈ આપણે ભાભી ક્યારે લાવવાના? આ ભાભી તેડી એક છે ને ભાભી એમને તેડી લે છે। ઓમનો મન તો બે જતા રહે। એનો પાવર કરાય ભાઈ તમે આ માથું હરખું કરજો, ભૂત જેવું થઈ ગયું તો કરલી હેર આવવા માંડે કહું હે ઓમ? આજ તમારે રજા એટલે તમે આયા નહીં? ના હોત અમે તો રજા પાડત। મજા આવે સ્કૂલમાં? તો જો અમે હવે બધા કઝિન ભેગા થયા છે તો બધા વાતો કરીએ છીએ, શું કહેવું શ્રેયા? તો જો ભાભીના ઘરે બધા ચા પાણી કરી લીધો છે, અમે તો ચા પીતા નહીં, તો એમના ઘરે તો એટલા બધા મહેમાન હતા કારણ કે એમના કાકા ને બધા બહુ બધા હતા, તો ત્યાં તો આપણને શરમ આવે। અમે એક તો ભાવ ખૂણામાં જઈ ગયા હતા નહીં શ્રેયા, તો અમને તો બહુ શરમ આવે એમ। તો હવે જઈએ છીએ અમે અત્યારે ભાભીના કાકાના ઘરે, આજ બધા વેવાઈના ઘરે ફરવાનું છે અમારે, શું કહેવું શ્રેયા? હા તો જો બધા આગળ જાય છે, આ ઘરેથી આ ઘરે, આ ઘરેથી આ ઘરે। તો હવે જઈએ છીએ ભાભીના કાકાના ઘરે। તો જો અત્યારે ભાભીના કાકાના ઘરે આવી ગયા છે, તો જો આ ભાભીના મામી છે, કેમ છો મજામાં? અને આ ભાભીના મમ્મી છે, મજામાં? સારી ને તબિયત? આ એમના કાકી છે, હાય ઓળખે છે ને મને? તું જોવે છે મારા બ્લોગ? હાય જાસ્વી। મોટી મમ્મી છે, આ એમના 2 ફઈ છે અને એમની કઝિન સિસ્ટર। જો અત્યારે મિરિંડા લઈને આવી છે તો પી લઈએ। તો આ લોકો જો ફોટા પાડવા માટે પોઝ માટે ઊભા થઈ ગયા છે, તો ખરી હવે પાડી લીધો ફોટો બરાબર? ચાલ ને રવા દે, જો સ્ટોરી મૂકવે ને તો જ હું ફોટા પાડી આલી, બાકી હું નહીં પાડી લીધો। ખભે હાથ રાખીને ઊભા છીએ। હા તો પાડી લઉં છું। અરે ભાઈ ખભે હાથ રાખીને પછી આ રીતના સાથ આપવાનો ભાઈનો બરાબર। તો જો અત્યારે અમે આવી ગયા છે હોટલમાં જમવા માટે અને બધા અહીંયા સામે બેસી ગયા છે અને બા બેસી ગયા છે, જયશ્રી કાકી અમારા રેડી થઈને આવ્યા છે, જો અમારા કાકી બી રેડી થઈને આવી ગયા છે। હાય કાકી, રેડી? તો જો કાકીએ મસ્ત સાડી પહેરી છે, મને આપજો આ સાડી પહેરવા, તમે ફોટા પાડવા લઈ જઈશ, ઓકે? જો શ્રેયા બેસી જઈએ, એમાં મમ્મી જોડે વાતો કરો અને આ જો 2 દેરાણી જેઠાણીએ મેચિંગ કર્યું છે। પેલા કાકીએ બ્લાઉઝ નહોતો સીવડાયો એટલે આ બંને મેચિંગ કરી દીધું છે।
કરવું પડે ને. તો જો આ મારા મેઘા કાકી છે, એ અમારા સોસાયટીમાં જ રહે છે, અને આ મમ્મી જો 2 જણા બેસી ગયા છે, અને અહીંયા હવે જમવાનું રેડી થાય છે, એટલે હવે અમે જમવા જઈશું. તેડવાએ પણ અમારા ભાભી બોલાયા જ નહીં, કેમ આવું તમે? અમને તો કહો આવો. કેમ છે નિધિ ભાભી? મજામાં? સારી તબિયત? આ લોકો છે ને અમને કીધા વગર ઓપનિંગમાં જતા રહ્યા. શું કેવું શ્રેયા? બોલવાનું નહીં. આ લોકો એકલા સહી ના અમને બેહાડાય પણ જગ્યા જ નથી તો ક્યાંથી બિહાડાય? ગાડીના ઉપર જગ્યા હતી. શું કરીને આયા ઓપનિંગ? શું કરીને આયા? આઈસ્ક્રીમ ખાઈને આયા. એકલા હા, એકલા. એક તો આઈસ્ક્રીમ ખાતા હોય, આઈસ્ક્રીમ ખાવા જવાય આઈસ્ક્રીમ ઓપનિંગ જ ખાવા જવાની હોય ને આજ મુહૂર્ત તો હતો કેટલું શું ખાધું હોય. અમે 2-3 કાજુ બદામ વાળી 2-3 ખાઈને આયા છે. અરે એટલે હવે શાંતિ હો. બધાના પેટમાં દુખાવાનું દુખાવાનું છે, પેટમાં તમે દુખાવાનું. નતા તો તમારી ખાવી પડે ને અમારે પણ. અમાર ભાગની ખાધી ને હા, એ ખાધી ભાઈ તમે ડ્રાય ફ્રૂટ વાળાને ત્યાં ગયા હતા, આપણે તો હા. કંઈક આમ ઉપાડી લેવાય ને ના, કાજુ એવું બધું બદામ. અમે અંદર તો નતા અમારા ભાગની ખાધી હશે તો તમને પેટમાં નહીં દુખાય, અને જો નહીં ખાધી હોય તો પેટમાં દુખાશે. અમે 3 જણા એક લીધી હતી ને એમાંથી અમે 3 જણાએ ખાધી. અને અમારી એ બધી અંદરથી જ અમે ખાઈ લીધી. તો જો અહીંયા હવે આવી ગયું છે વેલકમ ડ્રિંક, તો બધા હજુ ધરાતા જ નહીં, બધા ખા પી જ કરે. કેટલા પીવાના? હજી તો આ 4-5 તો પીએ, હજી તો 12 વાગે સમાજ સુધી 2 વાગે વ્લોગ લઉં છું તો કે પી લો ક્યારનો પીલું કરો, પી લેવા. પડે ને હવે પીડા ગરમી તો જુઓ. જયારે આઈસ્ક્રીમ ખાધા, હવે ચા પીધી, આઈસ્ક્રીમ 2 આઈસ્ક્રીમ ખાધા, બીજા 2 પછી ત્યાં જઈને ખાધા મુહૂર્તમાં, હજી બીજા 2-3 પીવા. અને કોલ્ડ ડ્રિંક્સ પીધું તું, ડ્રિંક્સ પીધા જ ને. અને ચા પીધી હતી, ચા નહીં પીધી. અને મુખવાસ ખાધો બરાબર. ખાવાના જ ને. બધા પીવા માંડ્યા છે. મારું લઈ લીધું છે શ્રેયાનું. શ્રેયા પી જઈશ ને બે મારું બી પી લે. ઓકે. તું આ તને આ કોને માર્યું? એટલે મેમે માર્યું, ટીચરે માર્યું ને તને સ્કૂલમાં, તો કોને માર્યું? છોકરીએ નખ માર્યો. ઈ હોય હવે છોકરીને બાજુ બે સ્કૂલમાં શું નામ છે? તે એમ નહીં, તને એવી કઈ છોકરીએ નખ મારી ગયો? ઓય આમ સામે જો. આમ જો, આમ તું જો. કઈ છોકરીએ નખ માર્યો તને? મેમે માર્યો ને. છોકરીની બાજુમાં બે આડા ટીચર ના બે હવે છોકરીની બાજુ તો આજુબાજુ 2 છોકરીઓ બે ને તું કહેતો તો ને મને. એક છોકરી બેહાન બાજુમાં એક છોકરો હા, એટલે એક પાટલી 2 છોકરો ને 1 છોકરી એવું હોય. અલગ બાજુ બીજી પાટલી રહી હતી ને હા. એને મન નખવા ઓહો. તે પણ મારે બી લાફો તને માર્યો. એને નખ મારતો તને લાફો ના મારી દેવાય લબચ્ચાની. માર્યો મેમને માર્યો એને આ નખ કોને માર્યો? છોકરીએ માર્યો ને તો તારે લબચ્ચાની આલી ના દેવાય હોમે. છોકરીનું નામ શું? એ છોકરીનું નામ તો કે આ મારો છે. હા, શિવાની. શિવાની રાખને આપણે જીવો. જો આ બધા બિચારા નાના છોકરાને અમે હેરાન કરીએ છીએ. અમારા સૌથી નાનો ભાઈ, શું કેવું ધૈર્ય? એ આજે સ્કૂલમાં રજા પાડી ને ના તો રજા હતી. આમ જો ને મારા સામે કેમ નહીં જોતો? હાથ ઉપર બેવા જવાની નહીં મને અત્યારે. હાથી ઘોડા થઈ ગયા રથયાત્રામાં. ફાઇનલી જમવા માટે અમે બેસી ગયા છે, અને સૂપ અને મંચુરિયન ડ્રાય લઈ લીધું છે. અહીંયા ધ્રુવભાઈ આવી ગયા છે, અને તો જો ખાલી ઓનલી ફોર મંચુરિયન જ લઈને આવ્યો હશે ને. ઓમનું બહુ ફેવરેટ મંચુરિયન છે, તો જો એ બે વચ્ચે એક ડીશ લીધી. ઓહો, બે ભાઈઓ એક ડીશમાં ખાયા. આઈસ્ક્રીમ બહુ ખાધી. આજ ખાજો ધરાઈને, તમને કોઈ નહીં રોકા. તો જો મંચુરિયન અને સૂપ મસ્ત ખાઈ લીધું છે, અને હવે અમારા ભાઈઓ બધા છે ને ડીશ મૂકવા ગયા છે, અને અમારી માટે ડીશ લેવા ગયા છે. શું લઈને આવો છો જોઈએ. બધા બેસી ગયા છે જમવા. પપ્પા ને લોકો એ સામે બેઠા છે બધા. મનભાઈ અમારા માટે ડીશ લઈને આવી ગયા છે. એ ચમચી લાયો. તો જો જમવામાં છે આજે રસ છે, દાળ ફ્રાય જીરા રાઈસ છે, 2 સબ્જી છે, રોટલી છે, સલાડ છે, બીજું લઈ નહીં આવેલા, પાપડ છે. મારા પાપડ આવી ગયો. સલાડ નો કઈ અહીંયા ઢગલો કર્યો. શ્રેયાના રસમાં ધુમાડા નીકળે છે. આમાં તો ટામેટું જ વધારે ભાવે. મસ્ત અરે આટલી બધી સબ્જી હું નહીં ખાતી, તું ખાઈ જજે હો. એટલે અમે 5 જણા વચ્ચે એક જ ડીશ લાવવાના હતા, એટલે વાંધો ના આવી કે જેમ તેમ થાય ને એમ. કારણ કે હું પંજાબી ઓછું ખાઉં છું. જો આ એક વેચે છે પ્રસાદ, અને આ 2 જણા તો હસી ગાંડા જ થઈ ગયા છે. તો જો અમારું ફૂલ ફેમિલી હવે જમીન બધા બેસી ગયા છે. મમ્મી ખાધું સરખું? ખાધું નરખું? મજા આવી?
તો જો આજે ફૂલ ફેમિલી બધા ભેગા થયા છે તો બધા બેસી ગયા છે. ખાઓ પરેશ કાકા, ખાધું તમે? ના મારે એકલાને જ બાકી છે હો. જો ના ખાઈ મસાલો એ ખાઈ લીધો હશે. મારે એકલાને જ બાકી છે હો. ખાવાનું બધાએ જમી લીધું છે. સાચું કહો, તમે તો સ્પીડમાં ખાઈ આઈસ્ક્રીમ ખાઈ ને મસાલો એ ખાઈ લીધો ને. આઈસ્ક્રીમ અમે એકવાર ખાધો આઈસ્ક્રીમ. બધા બેસી ગયા છે. બોલો તમે કઈ કેવું કાકા? કેવું તો છે કે મહેમાન ગતિ જોરદાર કરી છે. પહેલાં તો પાણી આલ્યું, ચા આલી, આઈસ્ક્રીમ આપ્યો અને કોલ્ડ ડ્રિંક્સ આપી છે અને ત્યારબાદ જમવા માટે લઈને આવ્યા છે. પેટ બહુ ફૂલ થઈ ગયું, જકડી ગયા છે. ઊંઘવાની રાહ જોઈ છે, કોઈ ઊંઘવા બોલા સારી વાત છે. તમને કેવું મજા આવી સાસરીમાં? કેમ ચૂપચાપ થઈ ગયા સાસરીમાં? સાસરી પક્ષવાળા ચૂપચાપ એટલા બે છે કે સાસરી આપણે 16 જ જણ છીએ, એ લોકો 60 જણ છે એટલે ચૂપચાપ એવું ને આપણે તો. જો બચ્ચા પાર્ટી અહીંયા બેસી ગઈ છે. કેમ હશે? તાર ગર્લફ્રેન્ડ ફ્રી ફાયર જો આ બે જણા અલગ બેસતા જ નહીં. શું બતાવો? ગર્લફ્રેન્ડ બતાવો તારી. હાથી હવાનો હાથી છૂટતો જ નહીં. આ જો આ ભાઈ શું કરો તમે? તો મારે બેસવાની તો જગ્યા રાખો. તમે બધા તો જો બેસી ગયા. ઓકે, બહુ બધું જમી લીધું છે. આજ તો માંડ માંડ ખવાયું ને. એ આટલી બધી ડીશમાં આટલું બધું ફૂલ લઈને અવાય? આ હા અમે જો આટલું બધું ખાવાનું લઈને અવાય. હવે ના લઈએ તો તકલીફ, લાવીએ તો તકલીફ. માણસ કરો તો આ જુઓ તમે, આ જોઈ તો તમે. જોઈ લીધો. હવાનો 70 વિડીયો જોયો. તો આ મન અને ઓમ બને ડીશ લેવા ગયા હતા તો એટલું બધું ખવાઈ ગયું છે ને આજે. મેં મારી જિંદગીમાં એટલું શાક નહીં લીધું હોય એવું આજે ખવાઈ ગયું છે. દબાઈ ખાધું છે આજે. તો જો બધા લેડીઝ ને હું અને શ્રેયા બધા એક ગાડીમાં બેસી ગયા છીએ. તો અહીંયા આગળ ગાડી ચલાવે છે. મમ્મી આગળ બેસી ગયા છે. એ કાકી બા બધા બેસી ગયા છે અને બધા આગળ અમારી પેલી ટીવી ગાડીમાં બીજા બધા જાય છે. એમાં બધા જેન્ટ્સ છે. મસ્ત જમીને બહુ જ મસ્ત જમવાનું હતું તો ફટાફટ હવે જમીને ભાભીના ઘરે અમે આવી ગયા છીએ અને કંઈક 2 કે 2:15 વાગ્યાનું કંઈક મુહૂર્ત છે તો મુહૂર્ત જોઈને અમે એમને તેડીને અમારા ઘરે લઈ જઈશું. અને જો આ બધા દેરાણી જેઠાણીઓ આવી ગયા છે. જો એમની વાતો તો પતી જ નહીં આજે. ફોટા નતા પાડવાના તમારા બધા? તો જો હવે અમને બધાને ફોટા પાડવા છે તો હવે ફોટા પાડી લઈ. જો એ બધાએ સાડી પહેરી છે મસ્ત મસ્ત આજે. તો જો હવે ભાભીને તેડીને બધા નીકળીએ છીએ. જો હવે ભાભીને તેડીને જઈએ છીએ. બેગ રેડી થઈ ગઈ છે. બધાએ ચાંદલા કરી દીધા છે. બરાબર ને? હવે જવાનું ઘરે ને? હવે ઘરે હવે સુઈ જવાનું ઘરે જઈ. ભાભીને લઈને જઈએ છીએ અમે. તો જો ભાભીને તેડીને અમે આવી ગયા છે. હાય, મજા આવી બધાને આજે? બસ આવી ગયા છે. ગરમી લાગી. ઠીક છે, ગરમી બહુ લાગી છે. વરસાદ આવતો નથી. હવે બધા મેં જે છે એસીમાં આવે. બધા એસીમાં. રાતનો પ્રોગ્રામ. હવે રાત્રે ક્યાં જવાનું? રાત્રે હવે એનો નવા કપડા જ પહેર્યા ઉપડીએ છો. રાત્રે હવે ઉપડી જ જઈએ હવે. સાપુતારા માથેરાન, હિલ સ્ટેશન. આબુ આબુ. એ આપણા આબુ નહીં જવું. ચલો માઉન્ટ આબુ જવું. તો જો બધા ગરમી લાગી તો બધા બેસી ગયા છે. એ તમે બધા ભાભીને તેડવા જતા તો તેડી જ ના અવાય. તેડો હેડો. તેડો તો બતાવવાનું હોય, થોડી બતાવવાનું હોય બધાને. પણ હવે અમારા અમે તો તેડો. આ દિયરો શું કરવાના આવા દિયરો? તો જો બધા બેસી ગયા છે એસીમાં. તમે તેડવા લઈ જાઓ તમારા દિયર. હાવ આવા આજ તો એટલી બધી વાતો કરી. બધાય ચા પાણી નાસ્તો કર્યો અને એટલી મસ્તી કરી. એટલું હસ્યા છે ને પેટમાં એવું દુખાય છે ને આજ તો આજે પણ અમારા ઘરે જ બધાને રાત્રે જમવાનો પ્રોગ્રામ છે. તો 2 કાકાને લોકો સોસાયટીમાં જ રહે છે તો અત્યારે એ લોકો એમના ઘરે ગયા છે. કંઈક કચરા વાળવાના હોય તે બધું કરવા ગયા છે. હજુ તો 4 જ વાગે છે. 4:30 થાય છે હજુ તો. તો જો આ 3 વાંદરાઓ બેસી ગયા છે ગાંધી બાપુના. હે ને? હવે એવી એક્શન તો કરી લો તમે. બધા જુદી જુદી, એક પલોઠી વાળી મેળ, એકના હાથ આવે, એકના હાથ આવે. બોલો શું કરવાનું છે હવે? ક્યાંક જઈએ હાલો આપણે. ક્યાં જઈશું? તું નહીં આવો, તું નાનું છે બરાબર. દસમું અમે વાંચવાનું છે. ચલો બંને વેચ જાઓ. બરાબર.
અને તારા ઘરે રહેવાનું અને અમે બધા જઈશું મોટા મોટા બરાબર તારા નહીં આવવાનું મોટની હાઈટમાં વાત હાઈટની વાત નહીં કરવાની હાઈટમાં પછી મને મોટો હોય બરાબર તું નાની તો તમારે બેન ના આવવાનું બરોબર પણ હું તો આવીશ હું તો સૌથી મોટી છું તમારા બધાથી નાની છે એમ ને મોટી છું નાની ને મોટી છું નાની લઈ જવાનો મનાના લઈ જઈશું ક્યાં જઈશું આપણે ત્યાં જઈશું તમે કહો ત્યાં જઈશું શ્રેયા ક્યાં જવાનું મેં કીધું ને મને ખબર મને ફરવા લઈ જતો મન કઈ ડેરી કીર્તિ ડેરી ગણેશ ડેરી એવું કંઈક બોલે તો હું બોલે તો ફરવાનું તો કેટલું હોય ગણેશ ડેરી માનસી પેલો ચવાણા વાળો કીર્તિ વાળો બધે જ્યાં જવું હોય ત્યાં તમારે જઈશું તો અમારે હિરાડીને તો બહુ બધું હોય જ્યાં જવું હોય ને જે દુકાનમાં ઘૂસવું હોય રાજુભાઈ કાચવાળાની દુકાનમાં બે હોય તો બે જશે ખાલી જ છે અમે કોઈ આજે છે નહીં ત્યારે ખુશી પાથરીને બેસીશું બીજું તો શું હોય મસ્ત બે જઈશું કાચ બાચ કાપીશું આપણે કાપી શીખીશું કંઈક નવું કંઈક શીખીશું બીજું તો શું? કંઈક બનાવીશું કંઈક આપણે એનો પ્રોજેક્ટ ઉપર કામ કરીએ આજે પ્રોજેક્ટ ઉપર કામ કે આ લોકોને ઘેર ઊંઘવા દઈએ અઠવાડિયું આપણે એ પ્રોજેક્ટ ઉપર કામ કરીએ બરોબર આપણે બધા સાઈડ ઉપર રખડતા આવીએ સાડે ખબર કઈ બાજુ આવીએ ઓહો અમને બધી ખબર તો લખ્યો છે ને ચોપડાઓમાં આપણે જોઈ લઈશું બરાબર ને થોડી ઉઘરાણીએ કરવાની ને તો આપણે કરતા આવીએ જે આપણા જોડે આયા આજે પૈસા થોડું કમિશન આવી જાય કે અમારે હવે બંધ કરી દીધું ફીટ કરવાનું તમે તાર કરાવજો કાચ ફીટ અમારા પૈસા આવે બસ વાત પૂરી લઈને આવીએ હેડો 2-3 પેટી લેતા આવીએ કાલબલ જઈએ કાલ હનુમાન દાદાની શનિવાર ને એટલે કાલબલ જતા આવીએ. ઓકે તો જો એટલી બધી મસ્તી કરીએ છે ને આજે બહુ મજા આવી આજનો દિવસ મજા આવી ગઈ ને જોરદાર જોરદાર આજ તો આવું તમારે આવતું રહેવાનું મારા ઘરે તારા આવતું રહેવાનું આપણે તો એક સોસાયટીમાં રહીએ તોય તું મને મળતો નહીં હોય ને અમારે થોડી આવવાનું તું હોય busy society. માણસ. હું બીઝી કોઈ માણસ જ નહીં રહેવા દે તું એ આવતો નહીં ધ્રુવ મારા ઘરે કેમ નહીં આવતો આમ તો ચોકમાં દડો બેટ રમવાનો ટાઈમ મળે કોણ રમવા જાય જુઠ્ઠા રવા દે ને રમા છે પબજી રમા કે ફ્રી ફાયર રમા બંને ફ્રી બી- ફાયર બંને રમા ને બંને. તો એ રમવાનો ટાઈમ મળે આય હવે તું એ અડધો કલાકથી માથું ઓરાવો છો 4:30 કર્યા શ્રેયા પછી અમે જતા રહીશું તને નહીં લઈ જઈએ જવાનું એ તો કહો મને હીરાવાડીમાં જ જવાનું બીજે ચોઈ નહીં જવાનું ક્યારના અમે શ્રેયાને હેરાન કરીએ છીએ મજા આવી છે હવે ખીચાઈ ના તો સારું હવે આપણે બોલી દઈશું બોલવાનું ચૂપ કરીશું નકર ખીજાશે પાછી ચાલ તો ફેસ વોશ કરી લો તમે મેડમ પછી જઈએ આપણે ફરવા તો જો અત્યારે અમને ભાઈ અને ભાભી બંને ક્યાંક લઈ જાય છે ફરવા કંઈક ખાવા પીવા લઈ જાય ક્યાં લઈ જાય હવે જોઈએ તો જો એ લોકો આગળ જાય છે અને આ 2 જણા પાછળ આવે છે હું વાતો કરો મને એકલી મૂકીને એ તો અમને કે ના હા હું કરા જો કોકની વચ્ચે બધે સાયકલ લઈ લે આવી વચ્ચેથી આ લઈ લે સાયકલ તો જો અત્યારે અમે સ્પેશિયલ સાઈબાગ સર્કલ સ્પેશિયલ કમલેશવાળાની પકોડી ખાવા માટે આવી ગયા છે ખાવાની ને બધાને પકોડી ભાવા મન તને પકોડી થોડી થોડી કેમ શ્રેયા તને તો ભાવતી જાય મારી જેમ ઓલવેજ ઓમ એ તો બટાકા નહીં ખાતો ને આમ જો ને નહીં ખાતો ને બટેકા ખાવા માંડ્યા પકોડી ખાય છે ને આમ તો શાક ના ભાવે પણ પકોડી ભાવે બીજું બધું ભાવે દાબેલી ભાવે વડાપાવ ભાવે પણ શાક ના ભાવે નાટક અમારા ભાઈના ભાઈ ગાડી પાર્કિંગ કરે છે મસ્ત બધા બહાર બેસી ગયા છે ખાટલામાં મસ્ત પવન ચાલુ થઈ ગયો છે જો બધા બેસી ગયા આ જો 2 જણા બેસી ગયા મેગા કાકી અને કાકા અહીંયા ધ્યાન આલો વ્લોગમાં બ્લોકમાં ધ્યાન જ છે બધાનું. શું બોલ્યા તમે એ તો અમારી બેની વાત છે મારી વાત છે માં સાડી હજાવા છે મને બહુ એટલી વાત કરું છું તો જો કાકાને સાડી બી થાય ને ભાભી બી થાય બે થાય બધા કોમેડી એટલી કરે છે ને આજ એટલું હસ્યા છે ને પરસાદ ઢેબરિયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક જે ભાવતું નહીં ચમ ઊભા થઈ ગયા તમે આ તો રબરની વાત ચાલે છે પેલું યાદ આવ્યું લગન વગર તો જો એ બધા જૂના જમાનાના મૂવી જોવા બેસી ગયા છે જેમાં અમે બધા બોર થઈએ છીએ શું કેવું શ્રેયા બહુ જ તો જો આ કાકાએ કરાયું બોર થોડા થવાય હમારે જમાને ક્યાં પિક્ચર है यार અમારે પણ નહીં જોવું અહીંયા તમે આ બધા મસ્તી કરો અને અમે ચાના ચૂપચાપ બેસી ગયા છીએ અમારી જિંદગી નહીં જોવાની પણ તમે 4 જણા મૂવી કરાય તો મૂવી તો જોતા નહીં અમારી મૂવી જો તે બોર થાય તમારી મૂવી અમે બોર થઈ જઈએ છે એનું શું પણ તમે મસ્તી કરો મૂવી જોવા ને ના ના હવે જોઈએ છે ચાલો કરો બરાબર જો ભાભી નકા ભાઈ બંધ કરી દેજો બરાબર ટીવી ઓન શ્રેયા હેડો આપણે બાર બંધ જ કરી દો ના ના બંધ ના કરે કે હડતાલ થશે બંધ કરવામાં ટીવી આવશે જ નહીં એ બંધ ના કરતા પથ્થર મારો થશે ના ના ભાઈ મારા ઘરમાં બધું મારે જ વાળવું પડશે એના કરતા રવા દો ભાઈ ટક્કા ઉડશે હવે આવું થશે
તો અમે બધા જમવા બેસી ગયા છે અને જમવામાં છે આજે ભાજી પાઉં, પુલાવ, સલાડમાં ડુંગળી છે અને ફાડા લાપસી અને છાશ. તો જો બધા જમવા માટે બેસી ગયા છે. જમી લો જમી લો. લાપસી ખાવી છે બધાને? હા હા ખાઈશું જ ને. એટલે મૂકી દો મોઢામાં. આજે અષાઢી બીજ છે એટલે સ્પેશિયલ ફાડા લાપસી બનાવી છે. તો જો અહીંયા બધા લેડીઝ બેસી ગયા છે. તો હવે જમી લઈએ. ભૂખ લાગી છે બહુ બધી, તો હવે ખાઈ લઈએ. તો જો ફાઇનલી હવે બધા એમના ઘરે જતા રહ્યા છે. એટલી બધી મસ્તી કરી છે, મોજ મસ્તી, ખાધું પીધું. આજ એટલો મસ્ત ટાઈમ અમે સ્પેન્ડ કર્યો છે ને ફેમિલી જોડે. આજ બહુ જ મજા આવી. આજે રજા હતી પણ આજે એટલી મજા કરી છે, એટલું બધું ખાધું પીધું અને બહુ જ જલસા કર્યા છે. બહુ બધું હસ્યા છીએ, બહુ બધી વાતો, ગમત રમત બધું બહુ જ કર્યું છે. એમ બહુ મજા આવી ગઈ. અને આજ તો એટલો આઈસ્ક્રીમ પીધો છે અને કોલ્ડ ડ્રિંક્સ પીધું છે અને ખાધું પીધું બહુ જ કર્યું છે. તો બહુ જ મજા આવી. તો તમને અમારો આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારી વાઇબ વિથ હેલીને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.